સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। શુદ્ધતાના ઓઠે પીરસાતું પામોલેનનું પાપ, ડીસામાં નકલી ઘીના માંધાતાઓનો માજા મુકતો ખેલ, ફૂડ વિભાગની રહેમ નજરે ખેલાતું મોતનું તાંડવ। બનાસકાંઠાનો બોર્ડ પરીક્ષામાં ભવ્ય વિજય ધ્વજ, 90.19% પરિણામ સાથે રાજ્યમાં બીજો ક્રમ હાંસલ, 165 શાળાઓએ ઝળકાવ્યું 100% પરિણામ। જિલ્લાના તેજસ્વી તારલાઓએ શિક્ષણ જગતમાં મચાવી દીધી ધૂમ। દાંતાના અંતરશા માર્ગ પર માસૂમ બાળકીનો મૃતદેહ મળતા ખળભળાટ, પોલીસે મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। બાળપણને ભરખી રહેલું કેમિકલયુક્ત ઠંડકનું સફેદ ઝેર, જાણવું જરૂરી છે માં આજે જુઓ સસ્તા પીણાની ઘાતક અસરો, રંગબેરંગી પેપ્સીના મોહપાશમાં ફસાતું માસૂમ સ્વાસ્થ્ય। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા પંથકમાં આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે, જેમાં મોટા માથાઓ અને ફૂડ વિભાગની મિલીભગત સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। નવી પેઢીના સ્વાસ્થ્યને હોમી દેનારા આ તત્વો પામોલિન તેલના જોરે શુદ્ધ ઘીના નામે સફેદ ઝેર પીરસી રહ્યા છે। બનાસકાંઠાનું ડીસા હવે માત્ર બટાકા માટે નહીં પણ નકલી ઘીના કેમિકલ લોચા માટે પણ કુખ્યાત બની રહ્યું છે। ડીસા, ચંડીસર GIDC તેમજ કાણોદરની સીમમાં એવા ઝેરીલા જાદુગરો બેઠા છે જે ગાય ભેંસ વગર જ હજારો લીટર ઘી પેદા કરી રહ્યા છે। સંસાર, સંયમ, પરિવાર, જયવર્ધન, જયમૂળ, હેલ્થ અને લાભ જેવી પવિત્ર નામો ધરાવતી બ્રાન્ડના ડબ્બાઓમાં જે ભરાઈ રહ્યું છે તે જોઈને તો કદાચ યમરાજ પણ ડરી જાય। આ તત્વોની કરામત તો જુઓ, ડેરી પ્રોડક્ટનો એક નાનકડો અંશ પણ નાખ્યા વગર માત્ર પામોલિન તેલ અને સસ્તું વેજીટેબલ ઘી ભેગું કરીને તેમાં હાનિકારક કલર અને ફ્લેવરનું એવું મિશ્રણ તૈયાર કરે છે કે સામાન્ય માણસ છેતરાઈ જાય। અગાઉ પણ હેલ્થ, હાસ્ય અને શ્રીમૂળ જેવી બ્રાન્ડના સેમ્પલ ફેલ ગયા હોવા છતાં આ મોતના સોદાગરોની હાટડીઓ બે રોકટોક ધમધમી રહી છે। આ નકલી ઘીના પેકિંગ પર લખેલા એડ્રેસ પર જઈને જુઓ તો ખબર પડે કે ત્યાં તો કશું જ નથી, માત્ર કાગળ પરના કિલ્લા જેવું જૂઠાણું છે। આ લોકો માત્ર ભેળસેળ નથી કરી રહ્યા, પણ આપણી આવતીકાલની પેઢીના આંતરડા અને લીવરને ખત્મ કરવાનું પાપ કરી રહ્યા છે। શુદ્ધતાના સોગંદ ખાઈને વેચાતું આ ઘી વાસ્તવમાં કેમિકલનો એવો કોકટેલ છે જે ધીમે ધીમે માણસને મોતના મુખમાં ધકેલે છે। નવાઈની વાત તો એ છે કે આટલી મોટી પ્રોસેસ ચાલતી હોય અને તંત્ર અજાણ હોય તે માનવું અઘરું છે। જે રીતે પામોલિન તેલને ગરમ કરીને તેમાં ફ્લેવરના ટીપા નાખીને તેને શુદ્ધ ઘીનું રૂપ આપવામાં આવે છે તે કોઈ પણ સંસ્કારી સમાજ માટે શરમજનક ઘટના છે। ડીસા અને આસપાસના વિસ્તારોમાં જે રીતે આ નકલી ઘીના ડબ્બાઓનું વિતરણ થઈ રહ્યું છે તે જોતા લાગે છે કે વહીવટી તંત્રના નાક નીચે જ આખું નેટવર્ક ચાલે છે। પેકિંગ પરના ખોટા સરનામા જ સાબિત કરે છે કે આ ચોર લુખ્ખાઓને કાયદાનો કોઈ ડર નથી। શું ફૂડ વિભાગ આ બધું જોતું નથી કે પછી તેમને પણ આ નકલી ઘીના સ્વાદમાં કંઈક બીજો જ રસ પડી ગયો છે? દરરોજ હજારો લીટર આવું કેમિકલયુક્ત ઘી બજારમાં ઠલવાય છે, છતાં કાર્યવાહીના નામે માત્ર મીંડું જ જોવા મળે છે।
સામાન્ય માણસ જે શ્રદ્ધાથી ભગવાનના દીવા માટે કે ઘરના જમણવાર માટે ઘી ખરીદે છે, તેને શું ખબર કે તે પોતાના બાળકોને ઝેર ખવડાવી રહ્યો છે? આ કાળા કારોબારના મૂળિયા એટલા ઊંડા છે કે તેને ઉખેડવા માટે માત્ર કાગળ પરની તપાસ નહીં, પણ લોખંડી પુરુષ જેવા વહીવટની જરૂર છે. જો આજે તેને અટકાવવામાં નહીં આવે તો આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે. કહેવાય છે કે જ્યારે વાળ જ ચીભડા ગળે ત્યારે ફરિયાદ કોને કરવી? બનાસકાંઠાનું ફૂડ વિભાગ અત્યારે નકલી ઘીના મોટા મથાળાઓના ઇશારે નાચતી કઠપૂતળી બની ગયું હોય તેવું સ્પષ્ટ દેખાય છે. આ મિલીભગત એવી છે કે મોટા વેપારીઓ પોતાની હરીફાઈ ખત્મ કરવા માટે ફૂડ વિભાગનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે અને નાના વેપારીઓ પર દરોડા પડાવે છે, જ્યારે અસલી ગુનેગારો ખુશી-ખુશીથી પોતાનો ઝેરીલો વેપાર ચાલુ રાખે છે. ફૂડ વિભાગના અધિકારીઓ અને આ નકલી ઘીના માંધાતાઓ વચ્ચેના ઘી કેળા જેવી સાંઠગાંઠને કારણે જ જનતાના આરોગ્ય સાથે આ ખતરનાક ખેલ રમાઈ રહ્યો છે. બનાસકાંઠાના સરહદી ધાનેરા શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણીનું વિકટ સંકટ સર્જાયું છે, જેના કારણે સ્થાનિક વહીવટીતંત્ર અને સેવાભાવી આગેવાનો ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવા માટે મેદાને આવ્યા છે. ધાનેરા શહેરમાં અત્યારે પીવાના પાણીને લઈને ભારે હાડમારી જોવા મળી રહી છે, કારણ કે શહેરના કુલ 8 બોરવેલમાંથી 5 બોરવેલ પાણીના તળ ઊંડા જવાને કારણે ફેલ થઈ ગયા છે. ધાનેરામાં પાણી પુરવઠો મુખ્યત્વે નર્મદા કેનાલ પર આધારિત છે, પરંતુ કેનાલમાં મરામતની કામગીરી અને ટેકનિકલ ખામીને લીધે છેલ્લા 3 દિવસથી પાણી સદંતર બંધ રહેતા હાહાકાર મચી ગયો છે. આવી પરિસ્થિતિમાં લોકોની વહારે આવવા માટે સ્થાનિક નગરપાલિકાના સદસ્યો અને રાજકીય કાર્યકરોએ કમર કસી છે. સેવાભાવી આગેવાનો અને પાલિકાના સભ્યો જાતે ટેન્કરો ભરીને અલગ અલગ વિસ્તારોમાં પાણી પહોંચાડી રહ્યા છે, જેથી કરીને લોકોને થોડી રાહત મળી શકે. આ સાથે જ જે બોરવેલ બંધ હાલતમાં હતા તેને ફરીથી કાર્યરત કરવા માટે નગરપાલિકાના સદસ્યો દ્વારા સંકલન સાધીને યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેથી પાણીની તીવ્ર અછતને પહોંચી વળાય. ધાનેરામાં જે જળસંકટ ઊભું થયું છે એના માટે ભારતીય જનતા પાર્ટી ધાનેરા તાલુકાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ભગવાનભાઈ પટેલ, જિલ્લાના મહામંત્રી ત્રણુભાઈ મોદી અને આખી ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ કમ્પ્લીટ ધાનેરા લોકોને પાણીનો ત્રાસ ના પડે, પાણીની તકલીફ ના પડે એના માટે પ્રયત્ન કરી રહી છે. ગઈકાલે રાત્રે મોડા સુધી એક બોર 11 વાગે અને એક બોર રાત્રે 3 વાગે જિલ્લા મહામંત્રી શ્રી ત્રણુભાઈ મોદીની હાજરીમાં ચાલુ કરવામાં આવ્યો છે. બરોબર. બીજી વાત, જે પોસ્ટો મૂકવી પડી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને, એ લોકોએ નક્કી કરેલું હતું કે આપણે આ વખતે કોઈ પોસ્ટો મૂકવી નથી, લોકોને પાણીના ત્રાસમાંથી અને સંકટમાંથી કઈ રીતે દૂર કરાય. પણ અમુક લોકોએ જે રાજકીય રોટલો શેકવા માટે કરી અને ખોટી જે પોસ્ટો મૂકી એના સંદર્ભમાં ઇન્કાઉન્ટર કરવા માટે બાકીની પોસ્ટો મૂકવામાં આવી છે. અમુક લોકો એવું પણ કહે છે કે ખોટા જોઈને રાજી ન થતા, પણ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રાત્રે 12 વાગે, 2 વાગે, 3 વાગે અને ગઈકાલ સવારથી ટેન્કર લઈ અનિલભાઈ રાઠોડ, નરેશભાઈ ત્રિવેદી, અમૃતભાઈ સુથાર, દરેક ભારતીય જનતા પાર્ટી દરેક કોર્પોરેટરો જે લાગી રહ્યા છે અને પોતપોતાના વિસ્તારમાં જેમનાથી થાય એટલી લોકોને પાણીની તકલીફ દૂર કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે. એવા તમામ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર, કાર્યકર્તાઓ દરેકને હું ધન્યવાદ આપું છું કે આવી વિકટ પરિસ્થિતિમાં લોકોના પડખે ઊભા રહી અને સેવાનું કાર્ય કરી રહ્યા છો, એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ. ધાનેરા શહેરમાં પાણીની દૈનિક જરૂરિયાત અંદાજે 6.5 MLD જેટલી છે, જેની સામે હાલમાં 11 જેટલા ટેન્કરો દ્વારા પાણીની સપ્લાય કરવામાં આવી રહી છે. છેલ્લા 3 દિવસથી સર્જાયેલી આ પરિસ્થિતિએ તંત્ર અને જનતા બંનેને પાણીનું મૂલ્ય સમજાવી દીધું છે. જો કે રાહતના સમાચાર એ છે કે નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના જણાવ્યા મુજબ આજ રાત સુધીમાં પાણી પુરવઠો ફરીથી કાર્યરત કરી દેવામાં આવશે. વહીવટીતંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે આવતીકાલથી શહેરના તમામ વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી મળતું થઈ જશે, જેનાથી લોકોની મુશ્કેલીઓનો અંત આવશે. નગરપાલિકા વિસ્તારમાં નર્મદા કેનાલ આધારિત જે પાણી પુરવઠો મળતો હતો આપણને, એ પાણી પુરવઠો છેલ્લા 3 દિવસથી કેનાલમાં મરામત કામગીરી ચાલવાના કારણે બંધ કરવામાં આવેલ છે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા નગરપાલિકા ધાનેરાને જાણ કરવામાં આવી હતી કે ભાઈ આ પાણી પુરવઠો એકાંતરે આપવામાં આવશે, પરંતુ ટેકનિકલ ખામીના કારણે એકાંતરે પણ પાણી પુરવઠો ન મળતા અત્યારે સદંતર 3 દિવસ સુધી બંધ રહ્યો છે. નગરપાલિકાએ એકાંતરે પાણી પુરવઠો આપવાની વ્યવસ્થા માટે ટેન્કરોની વ્યવસ્થા વૈકલ્પિક કરવામાં આવી હતી, પરંતુ સળંગ બંધ રહેવાના કારણે નગરપાલિકાના પોતાના બોર પણ પાણી પૂરું પાડે તેવી સ્થિતિમાં નથી. પાણીનો આવરો નીચે જવાના કારણે પાણી પુરવઠાના બોર અત્યારે કાર્યરત નથી.
2 બોર અત્યારે કાર્યરત કરવામાં આવ્યા છે, પરંતુ એમાં પણ વધુ પ્રમાણમાં રેતી આવતી હોવાના કારણે લોકોને પીવાનું પાણી આપી શકાય એવી સ્થિતિ નથી. નગરપાલિકાએ અત્યારે જે પ્રકારે લોકોની માગ છે એ પ્રકારે ટેન્કરોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ કુલ મિલાઈને આખા નગરમાં 6.5 MLD પાણીનો વપરાશ છે દૈનિક. એની સામે ટેન્કરો દ્વારા વધુમાં વધુ કેટલું પાણી આપી શકાય? એટલે લોકોની જરૂરિયાત સદંતર એ લોકોને પૂર્ણ કરી શકાય એવી સ્થિતિ તો નથી, પરંતુ અત્યારે પીવાનું પાણી મળે એના માટે નગરપાલિકાએ 1 થી 7 વોર્ડમાં એની વ્યવસ્થા કરી છે. દરેક વોર્ડમાં એક ઇન્ચાર્જની નિયુક્તિ કરી છે અને દરેક વિસ્તારમાં જ્યાં જ્યાં લોકો દ્વારા માગણી કરવામાં આવે છે ત્યાં ટેન્કર મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 2 બોર જે ચાલુ કરવામાં આવ્યા છે એ બોર દ્વારા અત્યારે ટેન્કરો ભરવામાં આવે છે અને ક્યાંક પાણી થોડું આપવામાં આવે તો પાણી પણ 1-2 વિસ્તારોમાં આપવાની વ્યવસ્થા કરી છે. હમણાં નાયબ કાર્યપાલિકા ઇજનેર સાહેબ સાથે ચર્ચા થઈ છે, એટલે આજે મોડામાં મોડા રાત્રે 8 વાગ્યા સુધી પાણી પુરવઠો નગરપાલિકા વિસ્તારમાં ચાલુ થાય એવી સ્થિતિ છે. જો પાણી પુરવઠો ચાલુ થશે તો આવતીકાલથી ધાનેરા નગરમાં જે પ્રકારે રૂટિન જે પાણી સપ્લાય આપતા હતા એ પ્રમાણેની વ્યવસ્થા. ભવિષ્યમાં આવી કટોકટી ફરીથી ન સર્જાય તે માટે નગરપાલિકાએ પાણીના સંગ્રહ અને વિતરણ વ્યવસ્થામાં ધરખમ સુધારો કરવો અનિવાર્ય બન્યો છે. પાલિકા પાસે હાલમાં મર્યાદિત ટેન્કરો અને સંગ્રહ માટે પૂરતી વ્યવસ્થા ન હોવાથી જનતાએ હેરાન થવું પડે છે. ત્યારે ચૂંટાયેલા સભ્યો દ્વારા જો આગોતરું અને યોગ્ય આયોજન કરવામાં આવે તો જ ધાનેરાવાસીઓને કાયમી જળ સંકટમાંથી મુક્તિ મળી શકે તેમ છે. બનાસકાંઠાને સરહદી અડીને આવેલા રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આજે કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા અને બરફના કરા સાથે કમોસમી વરસાદ ખાબકતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે કુતૂહલ વ્યાપી ગયું છે. રાજસ્થાનના સિરોહી જિલ્લામાંથી આજે હવામાનમાં અચાનક પલટાના ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે. જોતતા જોતતામાં આકાશ કાળા ડિબંગ વાદળોથી ઘેરાઈ ગયું અને પળવારમાં જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે આ વરસાદે તોફાની સ્વરૂપ ધારણ કર્યું. પણ આ વરસાદની સૌથી ચોંકાવનારી વાત મોટા કદના બરફના કરા. પવનના સુસવાટા સાથે પડેલા આ કરાએ રસ્તાઓ અને ખેતરોમાં સફેદ ચાદર પાથરી દીધી હોય તેવા દ્રશ્યો સર્જ્યા હતા. સિરોહીના અનેક ગ્રામીણ વિસ્તારોમાં આ મેઘમહેર આફત બનીને વરસી છે, કારણ કે ઉનાળાની ગરમી વચ્ચે આવેલા આ કમોસમી વરસાદે જનજીવનને વેરવિખેર કરી નાખ્યું છે. ખાસ કરીને ખેતી પાકોને આ કરા સાથેના વરસાદથી મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક રહીશો પણ ઉનાળાના આકરા તાપ વચ્ચે અચાનક થયેલા આ બરફવર્ષા જેવા અનુભવથી આશ્ચર્યચકિત થઈ ગયા છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં પાણી અને ઠંડકનો માહોલ છે, પરંતુ પવનની ગતિને કારણે અનેક જગ્યાએ નુકસાનના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. સરહદી વિસ્તારમાં થયેલા આ કમોસમી વરસાદની અસર હવે બનાસકાંઠામાં પણ જોવા મળી શકે છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. બનાસકાંઠા એસઓજી પોલીસે પાલનપુર શહેરમાં એક મોટી કાર્યવાહી કરતા રહેણાંક મકાનમાંથી લાખોની કિંમતનો ગાંજો ઝડપી નશાના કાળા કારોબારને પર્દાફાશ કર્યો છે. માનસરોવર ફાટક પાસે આવેલા ખોડિયારનગર વિસ્તારમાં ચાલી રહેલા આ ગેરકાયદેસર વેપાર પર પોલીસે લાલ આંખ કરી છે. પાલનપુર શહેરના માનસરોવર ફાટક નજીક રહેતા મૂળચંદ સલાટ નામના શખ્સના ઘરે ગાંજાનો જથ્થો હોવાની ચોક્કસ બાતમી બનાસકાંઠા એસઓજી ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળી હતી. આ બાતમીને આધારે પોલીસે મોડી રાત્રે NDPS એક્ટ હેઠળ પંચોની હાજરીમાં આયોજનબદ્ધ દરોડો પાડ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન મોળચંદ કેશાભાઈ સલાટના મકાનમાંથી 24.713 કિલોગ્રામ જેટલો માદક પદાર્થ ગાંજો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત અંદાજે 12,35,650 રૂપિયા જેટલી આંકવામાં આવી છે. આ ઓપરેશન દરમિયાન પોલીસે માત્ર નશીલો પદાર્થ જ નહીં, પણ તેના વેચાણ માટે વપરાતા સાધનો જેવા કે ઇલેક્ટ્રિક વજન કાંટો, પ્લાસ્ટિકની નાની કોથળીઓનું બંડલ અને રોકડ રકમ પણ જપ્ત કરી છે. આમ પોલીસે કુલ 12,42,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે. હાલમાં પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં પોલીસે હવે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એસઓજી પોલીસની સતર્કતાને કારણે પાલનપુરમાં નશાની સામગ્રી પહોંચાડતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે અને આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. યુનિવર્સિટીના કઠોળ સંશોધન કેન્દ્રને રાષ્ટ્રીય સ્તરે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બદલ પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવ્યું છે, જે સમગ્ર ઉત્તર ગુજરાત અને રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. બેંગલુરુ ખાતે યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સીસમાં આયોજિત AICRP ઓન ખરીફ પલ્સીસની રાષ્ટ્રીય કક્ષાની ગ્રુપ મીટિંગમાં દાંતીવાડાના કઠોળ સંશોધન કેન્દ્રને ભારતનું બેસ્ટ સેન્ટર એવોર્ડ એનાયત કરવામાં આવ્યું છે. 5 મે 2026ના રોજ આયોજિત આ કાર્યક્રમમાં ICARના મહાનિદેશક અને ડેરના સચિવ ડોક્ટર ML જાટના હસ્તે આ પ્રતિષ્ઠિત એવોર્ડ અર્પણ કરાયો હતો, જે યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો ડોક્ટર અશોક ચૌધરી અને ડોક્ટર બિંદુ પાણેકરે સ્વીકાર્યો હતો. આ કેન્દ્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી કઠોળ પાકોમાં નવી ટેકનોલોજી, વધુ ઉત્પાદન આપતી જાતોનું સંશોધન અને ખેડૂતો સુધી આધુનિક ખેતી પદ્ધતિઓ પહોંચાડવા માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ એવોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અને સ્ટાફની સખત મહેનત અને ટીમ વર્કનું પરિણામ છે. આ રાષ્ટ્રીય સન્માન મળતા યુનિવર્સિટીના કુલપતિ અને અન્ય અધિકારીઓ દ્વારા સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ મળવાથી રાજ્યના કૃષિ સંશોધન ક્ષેત્રને એક નવી ઉર્જા મળી છે, જે આગામી સમયમાં ખેડૂતો માટે વધુ ફાયદાકારક સાબિત થશે. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠાનો બોર્ડ પરીક્ષામાં ભવ્ય વિજય ધ્વજ, 90.19% પરિણામ સાથે રાજ્યમાં બીજો ક્રમ હાંસલ. 165 શાળાઓએ ઝળકાવ્યું 100% પરિણામ. જિલ્લાના તેજસ્વી તારલાઓએ શિક્ષણ જગતમાં મચાવી દીધી ધૂમ. દાંતાના અંતરશા માર્ગ પર માસૂમ બાળકીનો મૃતદેહ મળતા ખળભળાટ. પોલીસે મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બાળપણને ભરખી રહેલું કેમિકલયુક્ત ઠંડકનું સફેદ ઝેર. જાણવું જરૂરી છે માં આજે જુઓ સસ્તા પીણાની ઘાતક અસરો. રંગબેરંગી પેપ્સીના મોહપાશમાં ફસાતું માસૂમ સ્વાસ્થ્ય. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાએ ધોરણ 10ના પરિણામમાં સમગ્ર રાજ્યમાં ડંકો વગાડ્યો છે. 90.19% જેટલા ઐતિહાસિક પરિણામ સાથે બનાસકાંઠા જિલ્લાએ ગુજરાતમાં બીજો ક્રમ હાંસલ કરીને શિક્ષણ ક્ષેત્રે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. બનાસકાંઠા અને નવનિર્મિત વાવ થરાદ જિલ્લાના વિદ્યાર્થીઓએ આ વર્ષે ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં અભૂતપૂર્વ સફળતા મેળવી છે. જિલ્લાના કુલ 68 કેન્દ્રો પરથી 43,147 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 38,913 વિદ્યાર્થીઓ ભવ્ય રીતે ઉત્તીર્ણ થયા છે. આ પરિણામ સાથે સમગ્ર પંથકમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ગત વર્ષના 89.29% પરિણામની સરખામણીએ આ વર્ષે પરિણામમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. આ પરિણામની સૌથી મોટી વિશેષતા એ છે કે જિલ્લાની 165 શાળાઓએ 100% પરિણામ મેળવીને ઇતિહાસ રચ્યો છે, જે આખા રાજ્યમાં કોઈપણ જિલ્લા માટે સૌથી વધુ છે. જિલ્લામાં જશરા કેન્દ્ર સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનીને સામે આવ્યું છે. ગુણવત્તાની દ્રષ્ટિએ પણ આ વર્ષે બનાસકાંઠા આગળ રહ્યું છે.
જેમાં 1881 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 5419 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવીને પોતાની પ્રતિભા સાબિત કરી છે. રાજ્યનું સરેરાશ પરિણામ 83.86% રહ્યું છે, જ્યારે બનાસકાંઠાનું પરિણામ 90%થી વધુ રહ્યું છે, જે જિલ્લામાં શિક્ષણના સ્તરમાં થયેલા સુધારાને સ્પષ્ટ દર્શાવે છે. આ ભવ્ય સિદ્ધિ બદલ જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા તમામ તેજસ્વી તારલાઓ, મહેનતુ શિક્ષકો અને વાલીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી હિતેશ પટેલે બનાસકાંઠાની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ગર્વ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે શિક્ષકોની મહેનત અને વિદ્યાર્થીઓના મક્કમ નિર્ધારને કારણે આજે બનાસકાંઠા રાજ્યમાં બીજા ક્રમે આવ્યું છે અને 165 શાળાઓનું 100% પરિણામ આવવું એ જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે. આજે બનાસકાંઠા અને વાવથરા જિલ્લા માટે શિક્ષણ માટે એક ગૌરવની ક્ષણ છે. આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા SSCનું રિઝલ્ટ જાહેર કરાયું છે અને આ રિઝલ્ટની અંદર બનાસકાંઠા જિલ્લાએ સમગ્ર ગુજરાતમાં દ્વિતીય સ્થાન હાંસલ કર્યું છે. બનાસકાંઠાની અંદર આજે 90.19% રિઝલ્ટ આવેલું છે. ગત વર્ષની જે રિઝલ્ટ હતું 89.29, એના કરતાં પણ આપણે આ વર્ષે રિઝલ્ટની અંદર વધારો નોંધાવી શક્યા છીએ. કુલ વાત કરું તો 43,147 બાળકોએ પરીક્ષા આપેલી હતી, જેમાંથી 38,913 બાળકો ઉત્તીર્ણ થયેલા હતા. બનાસકાંઠાની અંદર જસરા પરીક્ષા કેન્દ્ર છે એનું રિઝલ્ટ સૌથી વધુ છે. 100% રિઝલ્ટવાળી જો શાળાઓની વાત કરું તો સમગ્ર બનાસકાંઠા અને વાવથરા જિલ્લાની અંદર 165 શાળાઓ એવી છે કે જેનું રિઝલ્ટ 100% છે અને માત્ર એક જ શાળા એવી છે કે જેનું રિઝલ્ટ 30% કરતાં નીચે છે. કુલ 1881 બાળકો A ગ્રેડ મેળવેલ છે, 5419 બાળકોએ A2 ગ્રેડ મેળવેલ છે. એટલે કે ઉત્તમ પરિણામની અંદર પણ બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના બાળકોએ સારું પ્રદર્શન કરેલું છે. ઓવરઓલ કહી શકાય કે શિક્ષણ ની અંદર ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે. બનાસકાંઠા અને વાવથરાની જે આચાર્યશ્રીઓ, બાળકો, વાલીઓ અને શિક્ષકશ્રીઓ સુંદર મહેનત કરી રહ્યા છીએ અને એના ફળશ્રુતિ રૂપે આપણને આ સુંદર પરિણામ પ્રાપ્ત થયું છે. તમામને હું આજે અભિનંદન પાઠવું છું. આમ બનાસકાંઠા જિલ્લાએ શિક્ષણના ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે, જે આગામી પેઢીના વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહનનું કેન્દ્ર બનશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવતા બનાસકાંઠા સહિત નવનિર્મિત વાવ-થરાદ જિલ્લામાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિશેષ કરીને થરાદની ગાયત્રી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરીને સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે. સમગ્ર ગુજરાતની સાથે સાથે આજે બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના હજારો વિદ્યાર્થીઓના ભાવિનો મહત્વનો ફેસલો થયો છે, જેમાં કુલ 43,147 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 38,913 વિદ્યાર્થીઓ ભવ્ય રીતે ઉત્તીર્ણ થયા છે. અને ખાસ વાત એ કે 1881 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવીને ઝળહળતું પ્રદર્શન કર્યું છે, જ્યારે 5419 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ખાસ વાત કરીએ તો થરાદ કેન્દ્રનું પરિણામ 91.49% જેટલું ઊંચું રહ્યું છે, જે શિક્ષણ ક્ષેત્રમાં સતત સુધારાની સાબિતી આપે છે. આ સફળતામાં થરાદની ગાયત્રી વિદ્યાલયે નોંધપાત્ર યોગદાન આપ્યું છે, જ્યાં કુલ 409માંથી 386 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને શાળાનું પરિણામ 94.37% રહ્યું છે. શાળાના 33 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવીને શાળાનું નામ ગૌરવભેર ઊંચું કર્યું છે. પરિણામ જાહેર થતાની સાથે જ ગાયત્રી વિદ્યાલયના પટાંગણમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ એકબીજાને મોં મીઠા કરાવીને આ જીતની ઉજવણી કરી હતી. પોતાની મહેનત રંગ લાવતા વિદ્યાર્થીઓના ચહેરા પર અનેરી મુસ્કાન જોવા મળી રહી હતી, તો બીજી તરફ ગુરુજનોએ પણ પોતાના શિષ્યોની આ સિદ્ધિ બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. વાલીઓમાં પણ પોતાના સંતાનોની કારકિર્દીના પ્રથમ મહત્વના પડાવને પાર કરવાની ખુશી સાફ દેખાઈ રહી હતી. ગાયત્રી વિદ્યાલયમાં પ્રથમ ક્રમે આવનાર અસ્મિતાબેન ચૌધરીએ પોતાની સફળતાનો શ્રેય શાળાના શિક્ષકો અને માતા પિતાના માર્ગદર્શનને આપ્યો હતો. 97.16% સાથે જિલ્લાના ટોપર્સમાં સ્થાન મેળવનાર અસ્મિતાએ જણાવ્યું હતું કે સતત
મહેનત અને આયોજનબદ્ધ તૈયારીને કારણે જ તે આ મુકામ હાંસિલ કરી શકી છે. મારે ધોરણ 10માં 97% આવ્યા છે. તેમાં વિજ્ઞાનમાં 100માંથી 100 મેળવ્યા છે, સામાજિક વિજ્ઞાનમાં 100માંથી 100 મેળવ્યા છે અને ગણિતમાં 100માંથી 100 મેળવ્યા છે. આ પાછળનું કારણ શાળાના શિક્ષકશ્રીઓએ સારું માર્ગદર્શન આપ્યું હતું, પછી ટ્યુશન ક્લાસીસમાં સારો મળ્યો હતો અને મોબાઈલ ઉપર પણ અભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થીની મયુરીબેન પંડ્યાએ પરિણામ બાદ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષાનો જે ડર હતો તે આજે પરિણામ જોઈને આનંદમાં ફેરવાઈ ગયો છે. શાળામાં લેવાયેલી ટેસ્ટ અને રિવિઝન ક્લાસીસે અઘરા વિષયોમાં પણ સારા ગુણ મેળવવામાં મોટી મદદ કરી છે. પંડ્યા મયુરીબેન ભરતભાઈ છે. મેં ધોરણ 10માં 3.16% મેળવ્યા છે. હું ગાયત્રી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આ પરિણામ પાછળ મારા માતા પિતા અને મારા ગુરુજનોનો ખૂબ જ સાથ સહકાર રહ્યો છે. તે બદલ હું તેમનો આભાર માનવા માંગુ છું. આગળ શું કરશો? હું આગળ 11-12 કરીને હું મોટી પરીક્ષાઓ યુપીએસસી જેવી પરીક્ષાઓને પાસ કરવા માંગુ છું અને વધુ મહેનતથી સારું પરિણામ મેળવવા માંગુ છું. સફળતા મેળવનાર અન્ય એક તેજસ્વીની મીતલબેન ચૌધરીએ પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે આજે અમારું અને અમારા પરિવારનું સપનું સાકાર થયું છે. શાળાના વાતાવરણ અને ગુરુજનોના પ્રોત્સાહને અમને ક્યારેય થાકવા દીધા નથી અને આજે તેનું પરિણામ અમારી સામે છે. ચૌધરી મીતલબેન રણછોડ, ગામ ભરડા. સારું પરિણામ મેળવવા મારા માતા પિતા અને શિક્ષકોનો ખૂબ ખૂબ સંસ્કાર હતો, તેથી હું આ ઊંચું પરિણામ લાવી શકું. આગળ શું કરવા માંગો છો? આગળ યુપીએસસી જીપીએસસી જેવી મોટી પરીક્ષા પાસ કરવા ખૂબ ગાયત્રી વિદ્યાલયના આચાર્ય રમેશભાઈ ચૌધરીએ આ ઝળહળતા પરિણામ બદલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે શાળાના શિસ્તબદ્ધ શિક્ષણ અને વિદ્યાર્થીઓની સખત મહેનતને કારણે જ આજે ગાયત્રી વિદ્યાલયે થરાદ પંથકમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને આગામી સમયમાં પણ શાળા આવી જ રીતે શૈક્ષણિક ક્ષેત્રમાં નવા શિખરો સર કરતી રહેશે. એસએસસી ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. તેની અંદર બોર્ડનું પરિણામ 83% ઉપર છે, બનાસકાંઠા જિલ્લાનું પરિણામ 90% ઉપર છે, થરાદ સેન્ટરનું પ્રમાણ 91% વધારે છે, ત્યારે ગાયત્રી વિદ્યાલયનું પરિણામ 93.37% સાથે જ્વલંત પરિણામ પ્રાપ્ત છે. તેની અંદર 33 બાળકો A1 ગ્રેડમાં છે. સૌથી ટોપ જે બાળકે કર્યું છે તે બાળક 57.16% લાવી છે. એક ગામડાની એક ખેડૂતની દીકરી છે અને A2 ની અંદર 77 બાળકો આવ્યા છે. આ બાળકો જે પરિણામ મેળવ્યું છે તેની પાછળ વિદ્યાર્થીઓની શિક્ષકો સાથેની જે કોમ્યુનિકેશન છે, શિક્ષકે જે માર્ગદર્શન આપ્યું તે મુજબ એ બાળકોએ તૈયારી કરી અને બાળકોને વાલીઓએ સહકાર આપ્યો. તેના કારણે આટલું જ્વલંત રિઝલ્ટ મળ્યું છે. હું એક વિશેષ એ કહીશ આજના દિવસે કે આ વિસ્તારના બાળકોમાં જબરદસ્ત હુનર પડેલી છે. જો વાલીઓ અને શિક્ષકો બાળકની શક્તિને ઓળખીને જો બાળકને યોગ્ય દિશાની અંદર વાળે અને માર્ગદર્શન આપે તો ચોક્કસ આ બાળકો એ રાષ્ટ્ર નિર્માણમાં બહુ મોટું કામ કરી શકે એવા છે. ભલે જિલ્લો સરહદી હોય પરંતુ શિક્ષણની બાબતમાં જિલ્લો ખૂબ છેલ્લા ઘણા વર્ષોથી ટોપ કરી રહ્યો છે અને તેના માટે શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષણ કર્મીઓનું બહુ મોટું યોગદાન છે અને વિશેષ તો શિક્ષકો અને વાલીઓ અને વિદ્યાર્થીઓને હું આ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. સરકારી સ્કૂલોમાં આટલું બધું રિઝલ્ટ સારું આવે એની પાછળનું કારણ છે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ જે રિઝલ્ટ ઊંચું આવે છે એની પાછળનું કારણ એ છે કે સરકાર જે શિક્ષકોની ભરતી કરે છે એ ભરતીની અંદર એ જીપીએસસીના લેવલની હવે ટાટ 1 અને ટાટ 2 ની પરીક્ષાઓ લે છે અને એ પરીક્ષાના આધારે જે ગુણવત્તાસભર શિક્ષકો છે એ જ શિક્ષકો આ શાળાઓમાં નોકરી લાગતા હોય છે અને નવા સમયના નવા જે શિક્ષકો છે એ ટેકનોલોજીનો સમયનો સારો ઉપયોગ કરીને શિક્ષણમાં સારું સમન્વય સાધે છે અને જેના કારણે બાળકોને શીખવામાં ખૂબ સરળતા રહે છે અને ઝડપી શીખે છે. એનો પણ એક વિશેષ ફાળો છે. જિલ્લામાં કુલ કેટલા પરીક્ષા આપી હતી? બનાસકાંઠાની અંદર 43,147 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. તેમાંથી 38,913 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને જિલ્લાનું પરિણામ 90.19% જેટલું ઊંચું રિઝલ્ટ પ્રાપ્ત થયું છે. એના માટે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર હિતેશભાઈ પટેલ સાહેબનું મહેનત પણ ખૂબ જ અભિનંદનને પાત્ર છે. વાવ અને થરાદ પંથકના આ તેજસ્વી પરિણામે સાબિત કરી દીધું છે કે જો મક્કમ નિર્ધાર અને યોગ્ય માર્ગદર્શન મળે તો અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ પણ રાજ્ય સ્તરે પોતાની ઓળખ બનાવી શકે છે. પરિણામ બાદ હવે આ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસના નવા સપનાઓ સાથે આગળ વધી રહ્યા છે. સરહદી ધાનેરા પંથકના વિદ્યાર્થીઓ હવે અંગ્રેજી માધ્યમમાં પણ મેદાન મારી રહ્યા છે. આજે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં ધાનેરાની ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સે
તાલુકા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવી શિક્ષણ જગતમાં પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. ધાનેરા જેવા સરહદી વિસ્તારમાં શિક્ષણની ગુણવત્તામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, જેનું ઉત્તમ ઉદાહરણ આજે ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સના પરિણામમાં જોવા મળ્યું છે. ધોરણ 10 અંગ્રેજી માધ્યમમાં આ શાળાના વિદ્યાર્થીઓએ સમગ્ર તાલુકામાં પ્રથમ અને બીજો નંબર મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. આ વર્ષે ઉપવેદ સ્કૂલમાંથી કુલ 126 વિદ્યાર્થીઓએ અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપી હતી અને શાળાનું પરિણામ 100% નોંધાયું છે, એટલે કે તમામ વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે. માત્ર પાસ થવું એટલું જ નહીં, પણ ગુણવત્તાની દૃષ્ટિએ પણ આ પરિણામ નોંધપાત્ર રહ્યું છે. શાળાના 11 વિદ્યાર્થીઓએ ગણિત જેવા અઘરા વિષયમાં 100માંથી 100 પૂરા માર્ક્સ મેળવ્યા છે, જ્યારે 6 વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષયમાં પણ 100માંથી 100 માર્ક્સ લાવીને સૌને ચોંકાવી દીધા છે. વિદ્યાર્થીઓની આ ઝળહળતી સફળતા પાછળ તેમની રાત દિવસની મહેનત અને શિક્ષકોનું સચોટ માર્ગદર્શન જવાબદાર રહ્યું છે. પરિણામ જાહેર થતાં જ શાળાના કેમ્પસમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને શિક્ષકોએ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવ્યા હતા. માતાપિતાએ પણ પોતાના સંતાનોની આ સિદ્ધિ જોઈને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. નગરના લોકોને જણાવતા આનંદ થાય છે કે ધોરણ 10માં બોર્ડમાં આપણા ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સે અદ્ભુત સફળતા મેળવી છે. આપણા ખૂબ જ ખુશીની વાત એ છે કે આપણા 123માંથી બધે બાળકો પાસ થયા છે અને 100% રિઝલ્ટ આપણું પરિણામ આવ્યું છે. અને ખુશીની વાત એ પણ છે કે ઇંગ્લિશ મીડિયમમાં પ્રથમ ક્રમાંક અને દ્વિતીય ક્રમાંક મેળવનારા વિદ્યાર્થીઓ બંને આપણી ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સના છે. કુલ 123માંથી 107 બાળકોએ A1 અને A2 ગ્રેડ મેળવ્યો છે. ગણિતમાં 100માંથી 100 માર્ક્સ લાવનાર કુલ 11 વિદ્યાર્થીઓ, વિજ્ઞાનમાં પણ 100માંથી 100 માર્ક્સ લાવનાર કુલ 6 વિદ્યાર્થીઓ છે. આ બદલ અમારા શિક્ષક મિત્રોનો અથાગ પરિશ્રમ, વાલીઓનો પણ પુરુષાર્થ અને વિદ્યાર્થી મિત્રોનો પણ ખૂબ જ મહેનત એ રોલ પ્લે કર્યો છે. આ બદલ હું બધાનો આભાર માનું છું. અને એક બીજી ખુશીની વાત એ પણ છે કે આ વર્ષથી અમે ધાનેરાની અંદર ઇંગ્લિશ મીડિયમમાં 11 કોમર્સ શરૂઆત કરવા જઈ રહ્યા છે. એ બદલ વાલીઓને જણાવતા મને એ પણ આનંદ થાય છે. શાળાની આ ઐતિહાસિક સફળતા સાબિત કરે છે કે જો યોગ્ય સુવિધા અને પ્રોત્સાહન મળે તો અંતરિયાળ વિસ્તારના બાળકો પણ અંગ્રેજી માધ્યમમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે, જે આગામી વર્ષોમાં ધાનેરાના શિક્ષણ જગત માટે નવા દ્વાર ખોલશે. નવનિર્મિત વાવથરાદ જિલ્લામાં વહીવટી પ્રક્રિયા તેજ બની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થયા બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મોટા પાયે તલાટીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે, જેનાથી સરકારી તંત્રમાં નવી ગતિશીલતા જોવા મળશે. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ અસ્તિત્વમાં આવેલી નવરચિત વાવ-થરાદ જિલ્લા પંચાયતના વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેકમ દ્વારા જિલ્લાના કુલ 213 તલાટી કમ મંત્રીઓની આંતરિક બદલીના હુકમ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે તાજેતરમાં જ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે અને ત્યારબાદ તુરંત જ વહીવટી સરળતા માટે આ મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર આ બદલીઓ જે તે કર્મચારીઓની સ્વ-વિનંતી અને આપવામાં આવેલા વિકલ્પોના આધારે કરવામાં આવી છે. આ નિયમ મુજબ જે કર્મચારીઓની બદલી તેમની પોતાની વિનંતીથી થઈ છે તેમને કોઈપણ પ્રકારનું બદલી ભથ્થું મળવાપાત્ર રહેશે નહીં. આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે બદલી પામેલા તમામ તલાટીઓએ પોતાની નવી નિમણૂકમાં સ્થળે તાત્કાલિક અસરથી હાજર થઈ વહીવટી કાર્યભાર સંભાળવો રહેશે. આટલી મોટી સંખ્યામાં થયેલી બદલીઓથી ગ્રામ્ય સ્તરે વહીવટી કામગીરીમાં નવો ઉત્સાહ અને ફેરફાર જોવા મળશે તેવું મનાઈ રહ્યું છે. વાવ-થરાદ જિલ્લા પંચાયતના આ નિર્ણયથી વહીવટી માળખું વધુ સુદૃઢ બનશે અને નવા નિમણૂક પામેલા સ્થળોએ કર્મચારીઓની કામગીરીથી સ્થાનિક સ્તરે સરકારી યોજનાઓનો અમલ હવે વધુ ઝડપી અને અસરકારક બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. બનાસકાંઠાના દાંતા પંથકમાં આજે એક માસૂમ બાળકીનો મૃતદેહ મળી આવતા સમગ્ર જિલ્લામાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. અતરંસા માર્ગ પર બનેલી આ હૃદયદ્રાવક ઘટનાએ પંથકના લોકોને હચમચાવી દીધા છે અને અનેક સવાલો ઊભા કર્યા છે. બનાસકાંઠાના સરહદી અને પહાડી વિસ્તાર એવા દાંતામાં આજે કાળજું કંપી જાય તેવા સમાચાર સામે આવ્યા છે.
દાંતાથી અંતરસા તરફ જતો જે માર્ગ છે ત્યાં રસ્તાની સાઈડમાં એક 7 થી 8 મહિનાની માસૂમ બાળકીનો મૃતદેહ પડેલો જોવા મળ્યો હતો. જેવું સ્થાનિક લોકોનું ધ્યાન આ બાળકી પર ગયું કે તરત જ ત્યાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આટલી નાની ફૂલ જેવી બાળકી અહીં રસ્તા પર કઈ હાલતમાં અને કોણ મૂકી ગયું એ વિચારીને જ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. તાત્કાલિક ધોરણે સ્થાનિકોએ આ બાબતની જાણ પોલીસને કરી અને જોતતામાં દાંતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પર પંચનામું કરી બાળકીના મૃતદેહને પોતાની કસ્ટડીમાં લીધો છે. અત્યારે તો આ બાળકીના મોતનું કારણ અકબંધ છે, પણ સત્ય સામે લાવવા માટે પોલીસે આ માસૂમનો મૃતદેહ પેનલ પોસ્ટમોર્ટમ માટે દાંતાની રેફરલ હોસ્પિટલ એટલે કે CHC ખાતે ખસેડ્યો છે. સમગ્ર પંથકમાં ચર્ચાઓ થઈ રહી છે કે શું આ બાળકીને કોઈએ અહીં તરછોડી દીધી કે પછી તેની પાછળ કોઈ મોટું કાવતરું છે. પોલીસ પણ અત્યારે ફૂંકીને ડગલા ભરી રહી છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસના CCTV ફૂટેજ અને ગુમ થયેલા બાળકોની વિગતો પણ તપાસવામાં આવી રહી છે, જેથી કરીને આ બાળકીના વાલી વારસો સુધી પહોંચી શકાય. ડોક્ટરોની પેનલ દ્વારા જે PM થશે તેના રિપોર્ટ પર જ હવે આખી તપાસનો દરોમદાર છે, કારણ કે રિપોર્ટ બાદ જ ખબર પડશે કે મોત સ્વાભાવિક છે કે પછી કોઈ હિંસક ઘટના બની છે. હાલ તો આ માસૂમનો ચહેરો જોઈને પથ્થરદિલના માનવીનું પણ કાળજું પીગળી જાય તેવી સ્થિતિ દાંતામાં જોવા મળી રહી છે. આ માસૂમ બાળકીના મોતે સમગ્ર પંથકમાં ગમગીની ફેલાવી દીધી છે. ત્યારે પોલીસ તપાસમાં શું બહાર આવે છે અને આ ક્રૂરતા પાછળ કોણ જવાબદાર છે તે જોવું હવે મહત્વનું બની રહેશે. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બાળપણને ભરખી રહેલું કેમિકલ યુક્ત ઠંડકનું સફેદ ઝેર જાણવું જરૂરી છે. માં આજે જુઓ સસ્તા પીણાની ઘાતક અસરો. રંગબેરંગી પેપ્સીના મોહપાશમાં ફસાતું માસૂમ સ્વાસ્થ્ય. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. કાળઝાળ ગરમી અત્યારે બાળકો સસ્તા ઠંડા પીણા પાછળ ઘેલા બનેલા છે, પરંતુ આ સસ્તા પીણા બાળકોના આરોગ્ય પર ગંભીર અસરો કરી શકે છે. ત્યારે આજે BK ન્યૂઝ ચેનલના વિશેષ કાર્યક્રમ જાણવું જરૂરી છે, જેમાં જોઈશું કે ગરમીમાં બાળકો પર સસ્તા ઠંડા પીણાની કેટલી ઘટક અસરો થઈ રહી છે અને તેના નિવારણ માટેના ઘરેલું ઉપાયો જણાવવામાં આવશે. તો જુઓ અમારો આ ખાસ કાર્યક્રમ. ગુજરાતનો ઉનાળો એટલે માત્ર ગરમી નહીં, પણ આભમાંથી વરસતા અંગારા. તાપમાનનો પારો જ્યારે 45 ડિગ્રીને વટાવે છે ત્યારે ગળું સૂકાય છે અને શરીર ઠંડક શોધવા માટે વલખા મારે છે. આ તરસનો ફાયદો ઉઠાવે છે બજારમાં મળતા રંગબેરંગી મોતના સોદાગરો. તમે જેને 1 કે 2 રૂપિયાની મજા માનો છો, શું તમે જાણો છો કે વાસ્તવમાં તમારા બાળકના સ્વાસ્થ્ય માટે કેટલી સજા છે?
આ માત્ર ઠંડુ પીણું નથી, પણ કેમિકલનો એવો કોકટેલ છે જે ધીમે ધીમે શરીરને અંદરથી કોતરી રહ્યો છે. ચાલો જોઈએ આ પીણા બને છે ક્યાં. શહેરના કોઈ ખૂણે ચાલતી આવી ફેક્ટરીઓમાં ન તો સફાઈના કોઈ નિયમો છે, ન તો પાણીની શુદ્ધતાની કોઈ ગેરંટી. જે પાણી આપણે વાપરતા અચકાઈએ એવા પાણીમાં ભયાનક રંગો અને આર્ટિફિશિયલ સ્વીટનર્સ ઉમેરવામાં આવે છે. વાસ્તવિકતાનો અવાજ. ગંદુ પાણી. મોટાભાગે અશુદ્ધ પાણીનો ઉપયોગ થાય છે, જે ટાઇફોઇડ અને કોલેરા જેવી બીમારીઓને નોતરે છે. સફાઈનો અભાવ. જ્યાં આ પેકિંગ થાય છે ત્યાં ઉંદર અને જીવાતોનો અડ્ડો હોય છે. કેમિકલ લોચો. એવા એસિડ અને કેમિકલ્સ જે જીભને તો ઠંડક આપે છે પણ પેટના આંતરડામાં સોજો લાવી દે છે. બાળકો પર અસર. બાળકોને આ આકર્ષક રંગો અને મીઠાશ ખૂબ ગમે છે, પણ આ જ પેપ્સી કે પ્લાસ્ટિકના પાઉચમાં મળતા પીણા તેમના લિવર અને કિડની પર સીધી અસર કરે છે. તેમાં વપરાતા સિન્થેટિક રંગો બાળકોમાં ચીડિયાપણું, એલર્જી અને પાચન શક્તિમાં કાયમી નબળાઈ લાવે છે. વિચારો, શું તમે તમારા બાળકને પ્રેમથી ઝહેર આપી રહ્યા છો? પ્લાસ્ટિકના પેકિંગમાં જ્યારે ગરમ લિક્વિડ ભરાય છે ત્યારે પ્લાસ્ટિકના હાનિકારક કણો પણ તેમાં ભળે છે, જે ભવિષ્યમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. વિકલ્પ. આપણી પરંપરા. તો શું ઉનાળામાં તરસ્યા રહેવું? ના. આપણી પાસે તો વર્ષો જૂનો અને કુદરતી ખજાનો છે, જે શરીરને ઠંડક પણ આપે છે અને શક્તિ પણ. વરિયાળીનું શરબત. પેટની ગરમીને શાંત કરે છે. લીંબુ શરબત. વિટામિન સીનો ભરપૂર સ્ત્રોત. તાજી છાશ, જે અમૃત સમાન છે. કાચી કેરીનું પનું, જે લૂ સામે રક્ષણ આપે છે. આ પીણામાં કોઈ કેમિકલ નથી, કોઈ ખરાબ રંગ નથી, છે તો માત્ર માતૃભૂમિનો સ્વાદ અને મમ્મીના હાથનો વિશ્વાસ. જ્યારે તમે ઘરે શરબત બનાવો છો ત્યારે તમને ખબર હોય છે કે તેમાં વપરાયેલું પાણી શુદ્ધ છે અને ખાંડ મર્યાદિત છે. સમય આવી ગયો છે જાગવાનો. ગરમીથી બચવા માટે શોર્ટકટ ન અપનાવો. બજારની એ 2 રૂપિયાની પેપ્સી તમારા બાળકના અમૂલ્ય જીવન કરતાં મોટી નથી. લોભામણી જાહેરાતો અને સસ્તા ભાવની પાછળ છુપાયેલા જોખમને ઓળખો. સ્વસ્થ ગુજરાત ત્યારે જ બનશે જ્યારે આપણું બાળપણ સુરક્ષિત હશે. આ ઉનાળે કેમિકલને કહો ના અને કુદરતી પીણાને અપનાવો. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. શુદ્ધતાના ઓઠે પીરસાતું પામોલેનનું પાપ. ડીસામાં નકલી ઘીના માંધાતાઓનો માજા મુકતો ખેલ. ફૂડ વિભાગની રહેમ નજરે ખેલાતું મોતનું તાંડવ. બનાસકાંઠાનો બોર્ડ પરીક્ષામાં ભવ્ય વિજય ધ્વજ. 90.19% પરિણામ સાથે રાજ્યમાં બીજો ક્રમ હાંસલ. 165 શાળાઓએ ઝળકાવ્યું 100% પરિણામ. જિલ્લાના તેજસ્વી તારલાઓએ શિક્ષણ જગતમાં મચાવી દીધી ધૂમ. દાંતાના અંતરશા માર્ગ પર માસૂમ બાળકીનો મૃતદેહ મળતા ખળભળાટ. પોલીસે મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બાળપણને ભરખી રહેલું કેમિકલયુક્ત ઠંડકનું સફેદ ઝેર. જાણવું જરૂરી છે માં આજે જુઓ સસ્તા પીણાની ઘાતક અસરો. રંગબેરંગી પેપ્સીના મોહપાશમાં ફસાતું માસૂમ સ્વાસ્થ્ય. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.